સુરત લિંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી 9.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। મળતી માહિતી મુજબ લિંબાયત પોલીસ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી અને વિશ્વાસદારો થકી બાતમી મળી કે સફેદ રંગના ટાટા ઇન્ટ્રા 4 વ્હીલમાં ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી એક શખ્સ લિંબાયત મહાનગર પ્રભુનગર સર્કલ થઈ મમતા સિનેમા તરફ પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી વોચ ગોઠવ્યા। દરમિયાન મમતા સિનેમા પાસેથી શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ 2,880ની કિંમત ₹5,79,840નો જથ્થો મળી આવ્યો। પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અંદાજે ₹3.50 લાખની કિંમતનો ટાટા ઇન્ટિરા ટેમ્પો, 8,000ની કિંમતનો મોબાઈલ ફોન અને ₹9,37,840નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપી મોહન જીવા સોલંકીને ઝડપી પાડ્યો છે।